It is my privilege to sit with a man, a visionary, founder and managing director of Kanan.co, Mr. Manishbhai Shah, જેમને મારે આજે ઘણા એવા પ્રશ્ન પૂછવા છે જેમના જવાબ કદાચ તમને પણ જોઈતા હશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો મનીષભાઈ કે તમે આટલા મોટા પાયે સ્ટુડન્ટ માટેનો વિઝા ફેર Kanan.co દ્વારા ઓર્ગેનાઇઝ કર્યો છે. પણ જ્યારે Kanan.co ની વાત આવે છે ત્યારે આની પાછળ એક વિઝન ઓલવેઝ આવે છે. એ શું છે? તમે આજે જોઈ રહ્યા છો કે અમે લોકોએ 50થી વધારે અમેરિકન યુનિવર્સિટીઓ, કેનેડિયન યુનિવર્સિટીઓ, યુકે બધાને બોલાયા છે. તો કે ગ્લોબલ માર્કેટમાં એટલી બધી વિદેશ નીતિઓ, જે લોકોને ઉચ્ચ અભ્યાસ માટે જવું છે, જે લોકોને જોબ કરવા માટે જવું છે, સ્થાયી વસવાટ માટે જવું છે, ઇન્ડિયાની હજારો કંપનીઓ ત્યાં ઓફિસ ખોલી રહી છે, એક્સપાન્શન કરી રહી છે, ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર, વિદેશ જવાના હવે ઘણા બધા રીઝન છે. લોકો ટ્રાવેલિંગ પર્પઝથી જાય છે, તો હજારો લોકો જઈ રહ્યા છે. વિદેશ નીતિઓમાં ખૂબ ઝડપથી ચેન્જ આવતા રહે છે. તો એ બધું અમે લોકો વિદ્યાર્થીઓને, એમના વાલીઓને અને લોકોને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી શકીએ. તમે એ પણ અનુભવતા હશો કે ડે બાય ડે કેટલા વર્ષોથી છેતરપિંડીઓ વધતી જાય છે. એ છેતરપિંડીને પણ અટકાવી શકાય. તમે જુઓ છો અહીંયા કાનન પાસે 500થી વધારે લોકો ફૂલ ટાઈમ છે. અમારે ત્યાં દરેક ડિપાર્ટમેન્ટ છે, એટલે કે યુકેનો ડિપાર્ટમેન્ટ, કેનેડાનો ડિપાર્ટમેન્ટ, જર્મનીનો ડિપાર્ટમેન્ટ, ઓસ્ટ્રેલિયા, યુએસનો ડિપાર્ટમેન્ટ. તો આ બધા જ ડિપાર્ટમેન્ટો આપણે ત્યાં જ્યારે દિવસ આથમે છે ત્યારે ત્યાં દિવસ ચાલુ થાય છે આ બધા દેશોમાં. તો એ ટીમ રાતે જાગીને બધાને ટાઈમ આપ્યો છે. તો એ બધા ન્યૂઝ એક્સટ્રેક્ટ કરે છે, ગેઝેટો એક્સટ્રેક્ટ કરે છે, કે ગેઝેટો ભેગા કરે છે ઇન્ફોર્મેશન, અને એનું સિમ્પલ સરળ ભાષામાં અમારે ત્યાં 10:30 રોજ મિટિંગ થાય છે. એની અંદર અમે 150થી વધારે કાઉન્સેલર, મેનેજર, જે સ્ટુડન્ટ ઇન્ટરેક્ટિવમાં છે, જે વાલીઓના ઇન્ટરેક્શનમાં આવે છે, એમને બહુ જ સરળ ભાષામાં આ બધું આપીએ છીએ કે એના લીધે છોકરાઓ, વાલીઓ બહુ સારી રીતે જઈ શકે, છેતરપિંડીનો ભોગ ના બને. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ભારત જેવા દેશમાં વિદ્યાર્થી કરતાં વાલીઓ વધારે ચિંતિત છે કે એમના સન કે ડોટરનું ફ્યુચર કેવી રીતે બનશે. તો અમે સ્કોલરશિપનું પણ બહુ જ મોટું મેગા આયોજન કર્યું છે કે સ્કોલરશિપ આ દુનિયામાં કેટલી જગ્યાએ અવેલેબલ છે, કઈ કઈ સંસ્થાઓ સ્કોલરશિપ આપે છે, કેવી રીતે સ્કોલરશિપ મળે છે, ગવર્મેન્ટ, પ્રાઇવેટ, યુનિવર્સિટી સેક્ટર, રિસર્ચની કેટલી સ્કોલરશિપ છે. તો એનું બહુ મોટું આયોજન કર્યું છે. તમે અમારો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોશો, તમારા એક મેનેજરે સ્પેશિયલ આ વસ્તુ હાઇલાઇટ કરી છે કે સ્કોલરશિપ કેવી રીતે મળી શકે. વિદેશોમાં સ્કોલરશિપનું બહુ ચલન છે, તો એ અમે આપી રહ્યા છે. 15થી વધારે બેન્કો આવી છે આજે. તો જેટલા પણ વિદ્યાર્થીઓને એમના વાલીઓ આવશે તો એ લોકો જોઈ શકશે કે ઇન્ડિયાની બેન્કો કેવી રીતે લોન આપે છે, વિદેશી બેન્કો કેવી રીતે લોન આપે છે, સરકારી બેન્કો કેટલી રીતે લોન આપે છે, એમના પર્સન્ટેજ શું છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે. આ બધી જ વસ્તુનું 150 લોકો દ્વારા 105 કાઉન્ટરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. Kanan.co નું જ્યારે ટ્રસ્ટેડ નામ હોય ત્યારે દરેક માતા પિતા, દરેક સ્ટુડન્ટ સૌથી પહેલા અહીંયા આવાય છે. અને એમાં પણ જ્યારે Kanan.co નું સ્ટુડન્ટ વિઝા ફેર હોય ત્યારે મનીષભાઈ, મને પ્રશ્ન એ થાય છે કે બીજા ઘણા બધા પણ વિઝા ફેર થતા હોય છે, પણ આપણો Kanan.co નો વિઝા ફેર એને યુનિક કેવી રીતે બનાવે છે? તમે બેન જોઈ શકો છો, તમારા દર્શકોને હું ચોક્કસ કહીશ કે બીજી બધી જ એજન્સીઓ પોતપોતાની રીતે પ્રયત્નો કરતી હોય છે, પણ તમે જોઈ શકો છો 150થી વધારે લોકો ઇન્વોલ્વ છે. બધી એજન્સીઓ પાસે એટલા ટોટલ એમ્પ્લોય પણ નથી, બધા 5, 10, 15 એમ્પ્લોયથી. તો આ બધું એમના માટે શક્ય જ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એ નથી. કોલેજોના રિપ્રેઝેન્ટેટિવો કોઈ નાની વસ્તુઓ માટે આજે અમેરિકા, યુકે, કેનેડાથી લોકો અમારે ત્યાં કેનેડા, અમેરિકાથી આવ્યા છે. લોકો અહીંયા રેસિડેન્સ મેનેજરો છે, એમના સ્કેડ્યુલ, તો એ બધાની સાથે કોર્ડિનેશન કરીને બધું કરવા માટે તમારું એ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ જાતની કંપની, લોકો તમારા ઇન્વિટેશનને રિસ્પેક્ટ કરી અને આવે, આખો દિવસ તમારા માટે વિદ્યાર્થીઓને બધું માર્ગદર્શન આપે, વાલીઓને માર્ગદર્શન આપે. તે બધી જ વસ્તુઓ અમારી પાસે, કારણ કે અમે તો 24 વર્ષથી આ બિઝનેસમાં છે. 1000-1500 ગલતીઓ કરીને આ બધું મોડલ અમે બનાવ્યું છે અને હવે ફૂલ્લી ફંક્શનલ, ઓથેન્ટિક વેમાં કામ કરે છે. હજારો વિદ્યાર્થીઓ સેવાનો લાભ રહી રહ્યા છે, એનું કરિયર બનાવી રહ્યા છે. અને તમારી ઇન ફ્રન્ટ ઓફ યોર આઈસ તમે જુઓ કે કેટલા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી રહ્યા છે.
બહુ જ અદ્ભુત અને વિશાળ પ્રકારની આખું મેનેજમેન્ટ જે અહીંયા ઊભું થયું છે Kanan.co માં. એની સાથે મનીષભાઈ મને પ્રશ્ન એ થાય છે કે જ્યારે કોઈ માતા પિતા એમની આખા જીવનની મૂડી એમના બાળકના એજ્યુકેશન પાછળ લગાવતું હોય, એક બાળક હોય જેવા સપના જોઈને જતું હોય કે મૂડી કદાચ ડબલ કરીને માતા પિતાને પાછું આપશે. ખાસ કરીને આ બે જે વર્ગ છે, એક સ્ટુડન્ટ અને બીજું માતા પિતા, એમને તમારા તરફથી શ્યોરિટી મળે કે એમને એવું લાગે કે ના અમારા પછી બાળક Kanan.co નું છે, તો એ લોકોને શું કહેવા માંગશો? એટલે જ અમે દરેક તમે જે સવાલ કર્યો ને મેડમ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ છોકરા જે પણ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો જાય છે, એ બોય ચાઇલ્ડ છે કે ગર્લ ચાઇલ્ડ, એની જિંદગીનું સૌથી મોટું ડિસિઝન છે. ઇવન મને તો તમે પૂછશો ને, ઇઝ અ મોર ધેન મેરેજ. કેમ કે આ જે ડિસિઝન છે, એ ડિસિઝનમાં એટલો પાવર છે કે સ્ટુડન્ટનું તો ફ્યુચર ચેન્જ થશે, એની આખી આવનારી પેઢીનું ફ્યુચર. અને ઇન ફ્રન્ટ ઓફ માય આઈઝ મેં 1 લાખથી વધારે સ્ટુડન્ટો આપણે ત્યાંથી ગયા છે. એની સક્સેસ સ્ટોરી છે. 24 વર્ષમાં, ગયા વર્ષે જ ગયા ઇન્ટેકમાં અમારે ત્યાંથી 1500 સ્ટુડન્ટ તો ખાલી કેનેડા ગયા, 450 સ્ટુડન્ટ USA ગયા, 250 સ્ટુડન્ટ UK ગયા, ખાલી બરોડા ઓફિસથી. બરોડામાં અમારી 5 બ્રાન્ચો છે, 500થી વધારે એમ્પ્લોય કામ કરે છે, 50,000 સ્ક્વેર ફીટ જગ્યા છે. તો અમે આપણો જે મા બાપ છે એ સ્ટુડન્ટ કરતાં વધારે ચિંતિત છે ને બાળકોના ફ્યુચરને લઈને. એ એલિમેન્ટને અમે બહુ સારી રીતે સમજીએ છીએ. તો અમે હંમેશા પ્રમાણિકતાથી રિસર્ચના બેઝ ઉપર આખી ટીમ એ રીતે તૈયાર કરી છે કે જે પણ મા બાપો આવે છે, જે પણ સ્ટુડન્ટ આવે છે અમારી પાસે, એનું ઓછામાં ઓછું નુકસાન થાય. અને અમે બધા સ્ટુડન્ટોની એક સર્વિસીસ જે વિદેશ અભ્યાસ માટે જરૂરી છે, એ બધી જ સર્વિસીસ કાનનમાં અવેલેબલ છે. એટલે SOP થી લઈને તમારી ફ્લાઇટ ટિકિટ, તમને ત્યાં જઈ ગ્રુપ બનાવી આપવાનું બેન. અહીંયા અમારે ત્યાં 15 વર્ષથી એક પણ સ્ટુડન્ટ એકલો ગયો જ નથી. જેટલા પણ સ્ટુડન્ટો જાય છે ગ્રુપમાં જાય છે. ગ્રુપ 2 જાતના હોય છે. સ્ટુડન્ટોના ગ્રુપ, કે ધારો કે હું કોઈ એક યુનિવર્સિટીમાં જાઉં છું, તો હું કમ્પ્યુટર આઈટીનો માસ્ટર ડિગ્રીનો કોર્સ કરવા જાઉં છું, તો અમારી 23 બ્રાન્ચમાંથી કોણ સ્ટુડન્ટ એ બ્રાન્ચમાં જઈ રહ્યા છે, તો એ બધાનું અમે ગ્રુપ બનાવીએ છીએ. પેરેન્ટોનું ગ્રુપ બનાવીએ છીએ. અને ઓલરેડી જ્યાં સ્ટુડન્ટો ઓલરેડી સ્ટડી કરી રહ્યા છે, રાઈટ, એના પણ એ લોકોને નંબર આપી દઈએ છીએ. એટલે બહુ હેલ્ધી વે અને બહુ જ ઓથેન્ટિક વેમાં અમે લોકો આ પ્રોસેસ, આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે. એટલે એવું કહી શકાય કે Kanan.co એ છે ને એક ગ્લોબલ ફેમિલી ઊભું કર્યું છે. યસ. કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની દરેક જગ્યાની સાથે. પણ હમણાં જે થોડા નીતિ નિયમો અમુક દેશ ચેન્જ કરી રહ્યા છે સ્ટુડન્ટ્સને લઈને, ફોરેન એજ્યુકેશનને લઈને, ખાસ કરીને કેનેડા, પ્રશ્ન થાય કે IRCC એ ઘણા બધા નિયમો ચેન્જ કર્યા છે. એ બાબતે જો એ જે બધા નિયમો ચેન્જ કર્યા છે ને, એ શેર બજારમાં કરેક્શન જેવું છે. એ હંમેશા કરેક્શન માર્કેટ માટે હેલ્ધી હોય. કે બહુ જ વધ કરે અને તૂટીને બિઝનેસ જ બંધ થઈ જાય, એના કરતાં ઓર્ગેનાઇઝ થયું છે, ઓર વધારે પાવરફુલ રીતે ઓર્ગેનાઇઝ થયું છે. જે પહેલાં અનઓથેન્ટિક વેમાં અનઓર્ગેનાઇઝ સ્ટુડન્ટો, એજન્ટો દ્વારા જતા હતા, એની જગ્યાએ હવે વધારે સ્ટ્રીમલાઇનમાં, વધારે સારી ઓપોર્ચ્યુનિટીઓ ક્રિએટ થશે. લોકો હવે વધારે સારા હાઈ ડિમાન્ડમાં જશે. કશું જ બદલાયું નથી. જે અનઓર્ગેનાઇઝનો પોર્શન હતો ને, એ જ બદલાયો છે. આજે પણ કેનેડા આખી પૃથ્વી પર, USA, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જર્મની, દુબઈ, આ બધામાં નંબર 1 ડેસ્ટિનેશન છે. રાઈટ, મારું રિસર્ચ છે, હું એને ગમે તે પ્લેટફોર્મ ઉપર સાબિત કરી શકું છું. આટલો વિશ્વાસ તમને ક્યાંથી મળે? તમારું બાળક ભણવા જતું હોય, તમારી મૂડી સચવાયેલી હોય અને સાથે તમારા બાળકનું કરિયર સેટ થતું હોય. આઈ ગેસ ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ જો તમે ફોરેન એજ્યુકેશન વિશે વિચારો છો તો. Kanan.co. થેન્ક યુ સો મચ મનીષભાઈ. થેન્ક યુ મેડમ. Kanan.co ના સ્ટુડન્ટ વિઝા ફેરનું જ્યારે નામ આવે ને, ત્યારે દરેક વ્યક્તિ રાહ જુએ છે. પણ રાહ કેમ જોવાની? શું આપણને ખબર ના પડી શકે પહેલા કે હા, હવે Kanan.co નું સ્ટુડન્ટ વિઝા ફેર આવી રહ્યો છે? મનીષભાઈ, આપણે ક્યારે Kanan.co તરફથી સ્ટુડન્ટ વિઝા ફેર ઓર્ગેનાઇઝ કરીએ છીએ? અમે લોકો દર મહિનાની 5 તારીખે આ જ રીતનો મેગા લેવલનો ફેર કરીએ છીએ. ફરક એટલો હોય છે, એમાં યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ નથી હોતા. કાનનના જ બધા મેનેજરો, એફિશિયન્ટ મેનેજરો જે વર્ષોથી કામ કરે છે, જેમને સેંકડો હજારો વિઝા કરવાનો અનુભવ છે, એ આખી ટીમ સ્ટુડન્ટ અને વિદ્યાર્થી વાલીઓને ગાઈડ કરતી હોય છે. તો દર મહિનાની 5 તારીખે હેડ ઓફિસ રેસકોર્સ ટ્રાઇડન્ટ ખાતે આ ફેર 10 થી 7 આ જ ફોર્મેટમાં આ જ રીતે ચાલતો હોય છે. ભૂલાય નહીં.